હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે ટાટાના બેસ્ટ સેલિંગ પરમ રક્ષા પ્લાન વિશે આપણે વાત કરવાના છીએ. જેમાં આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ. મિસ્ટર રામ છે, એમની એજ છે 30, જેન્ડર છે મેલ અને નો સ્મોકિંગ છે. એમની બોડી હિટ એન્ડ ફિટ છે, કોઈ ડાયાબિટીસ કે બીપી કોઈ રોગ નથી. એના કારણે આ પ્લાન એમને મળવા પાત્ર છે, ક્વોલિફાઈડ છે. પરમ રક્ષા પ્લાન છે. એમને આપણે લાઈફ કવર આપીએ છીએ 60 લાખ. પેમેન્ટ રહેશે લિમિટેડ અને 12 વર્ષ સુધી એમને પેમેન્ટ પ્રીમિયમ પે કરવાનું રહેશે. પોલિસી એલિજિબલ છે એ 70 એટલે 100 વર્ષ સુધી એલિજિબલ છે, પણ આપણે એમને આપીએ છીએ, એમના 30 વર્ષ છે અને બીજા આપણે આપીએ છીએ 50 વર્ષ કે 40 વર્ષ. ઠીક છે, એટલે 70 વર્ષ સુધી એમને આ પ્લાન ચાલશે. ઠીક છે. હવે એમને આ પ્લાનમાં શું મળી રહ્યું છે આપણે ચેક કરીએ. એમને મળે છે લાઈફ કવર 60 લાખનો. એટલે કે આ પ્લાન ઇસ્યુ થયા પછી 24 કલાકની અંદર પણ એમને કંઈ પણ થઈ જાય છે, નોર્મલ ડેથ થાય છે, તો એમની ફેમિલીને ટાટા 60 લાખ રૂપિયા આપશે. ઠીક છે. પછી અગર એમને થાય છે એક્સિડન્ટ ડેથ, તો ટાટા કંપની એમને 60 + 60 1 કરોડ ને 20 લાખ રૂપિયા એમની ફેમિલીને આપશે. પછી થાય છે કે એક્સિડન્ટ તો થાય છે, પણ એમના આંખ કે હાથ પગ જતું રહે છે, એટલે પરમનન્ટ ડિસેબિલિટી થઈ જાય છે, તો પણ કંપની આપશે એમને 60 લાખ રૂપિયા. આ બધું જે છે ઇનકેસ એમને મિસ હેપનિંગ થાય છે તો એના માટેનું છે. અને જે કંઈ બી પ્રીમિયમ આપણે ભરવા પાત્ર આવે છે એ બધા ટાટાના 40 ફંડ છે એના અંદર ઇન્વેસ્ટ થતા હોય છે. હવે આપણે દેખીએ છીએ કે એમનું પ્રીમિયમ કેટલું આવીને નીકળે છે. રામ મિસ્ટર રામનું પ્રીમિયમ આવે છે વાર્ષિક 51,418 રૂપિયા. એટલે કે મહિનાના થાય છે ફક્ત 4,284 રૂપિયા. 51,418 રૂપિયા જે પ્રીમિયમ વાર્ષિક છે. તો એના અંદર આટલું મોટું એમને રિસ્ક કવર મળ્યું છે, 60 લાખ + 60 લાખ. એ બેસ્ટ છે. હવે આપણે દેખીએ છીએ કે આપણું જે ફંડ જે છે એ કેટલું પ્લસ થાય છે, કઈ રીતે ગ્રોથ થશે, આપણે એનું એપ્રોક્સિમેટ કેલ્ક્યુલેશન જોઈએ છીએ. તો જે છે આપણે અગર જો ટાટાનું જે ફંડ છે એના અંદર મલ્ટી કેપ ફંડ છે, એના અંદર આપણા 51,418 રૂપિયા પ્રીમિયમ ઇન્વેસ્ટ થાય છે, તો કઈ રીતનું આપણું પ્રીમિયમ જે છે, આપણા જે અમાઉન્ટ છે ઇન્વેસ્ટમેન્ટ છે, કેટલું રીતનું ગ્રોથ થાય છે આપણે દેખી શકીએ છીએ. કે છેલ્લા 5 વર્ષની અંદર ટાટાએ 32.27% રિટર્ન આપ્યું છે. ઠીક છે. અગર જો આટલું ને આટલું રિટર્ન આપતું રહે છે તો નીચે દર્શાવ્યા પ્રમાણે એમનું ફંડ પ્લસ થતું હોય છે. પણ અગર જો આપણે ફક્ત 18%થી પણ જોઈએ છીએ તો એમનું ફંડ આ પ્રમાણે નીચે જે બતાવે છે કે 10 વર્ષની અંદર 6 લાખની આસપાસ જાય છે, કે 20 વર્ષમાં 31 લાખ, 30 વર્ષની અંદર 1,54,00,000. આ જે પ્લાન છે એના અંદર ફક્ત 12 જ વર્ષ એમને પ્રીમિયમ પે કરવાનું છે, પછી એમને કોઈ પણ પ્રીમિયમ પે કરવાનું છે નહીં. 5 વર્ષનો લોકિન પીરિયડ છે. એના પછી તમે એના અંદરથી સિસ્ટમેટિક વિડ્રો કરીને પણ કામ કરી શકો છો. ઠીક છે. આના માટે વધુ માહિતી જોતી હોય તો પ્લીઝ મને કોન્ટેક્ટ કરો. થેન્ક યુ.